हेलो हाय जय श्री कृष्ण दिस इज सेजल चारोलिया एंड वेलकम બેક ટુ અનધર વ્લોગ। તો તમે લાસ્ટ વ્લોગમાં જોયું કે દિવાળીની રંગોળી અમે કરી લીધી છે, તો મને થયું કે આ વ્લોગમાં પણ હું તમને રંગોળીનો ફાઇનલ લુક બતાવી દઉં। જુઓ કેટલી સરસ રંગોળી કરી છે અમે, દીવો, ફટાકડા, ફાનસ અને ઉપર લાઇટ્સ પણ બનાવી છે અને વચમાં લખ્યું છે મોટા અક્ષરથી હેપી દિવાળી। તો બધાને હેપી દિવાળી વિશ કરું છું હું। અને તમે અમારા ઘરનું પણ વ્યૂ જો, અમે લાઇટ્સથી કેટલું સરસ રીતે શણગારેલું છે, તમે જો કેટલું મસ્ત લાગી રહ્યું છે। ગાઈસ જો મમ્મી અને સેજુ બંને દીવા પ્રગટાવી રહ્યા છે। એક ગીત ગાસી છે, રામાઈ ગીતું અંગના સજાવું એ એવું નઈ ગાવાનું જો જલતે દિયે પછી મોય નથી આવડતું મોય દાંત નો આવ્યા મારા તો મસ્ત ફોટો ક્લિક કરાવા જો આમ હાથમાં દીવો લઈને ને પછી આમ देखो कितने बढ़िया दीवे लगते मतलब दिए के समझाई से मने समझाई छे मने बस खुश ओ मासी तो है ने पटक के बजाय बाटी दो, नाश्तो चालू है। बहुत टेस्टी पकोड़ा लाया है बधाने। आ सेजल देखना है, आ सेजल देखना है, आ संजू खुशी ना हां आ पहला नहीं होता मैं पड़ोगी सूरे पहला भाईना जो સતરિયા બૈલાના છે। હવે બધાને જે ફટાકડા મમ્મી લાવ્યા છે ને એ બધાને આપી દે એટલે કોઈ બાજે નહીં કે આ મારું છે ને મારું છે, પછી એને સાચવવાના એની રીતે બરાબર। આ છે ડબલ ધડાકા, અરે એ નથી બતાવું વાંડી। 2000 years later. જો ગાઈસ આ પાસે છે કુદરતનો અને કુદરતની ઉપર હું નાખીશ લોટ અને પછી પોળી જો મજા આવી જાય। હાલો તો તમને બતાવો કેમ પોળી બરાબર। अभी मजा आएगा ना भिड़ो। हैप्पी दिवाली हैप्पी दिवाली हैप्पी दिवाली हैप्पी दिवाली हैप्पी धप्पा ये कोट क्या है मेरी पकड़ देख। જો દિવાળીનું ધમાકા દિવાળીના જો હેપી દિવાળી બધાને। એના છોકરાઓનું ધ્યાન રાખો, અમારા છોકરાઓનું ધ્યાન રાખું છું તો વખત બહુ કરે છે। જો ફટાક્યા ફોડે હાથમાં ફોડું જો લવિંગ જો મારામાં તો એટલો જીવ નથી કે હું ઈ ફોડી આપું, મને દાળ નથી વીક લાગે। મમ્મી અમારે
next day. સો ગાઈઝ, કાલે હતી દિવાળી અને આજે વચ્ચે પડતર દિવસ આવ્યો છે, એટલે કે આપણે બધા એમ કહેવી આપણા કાઠિયાવાડ બાજુ કે ધોકો આવ્યો છે. તો પહેલાં તો તમને બધાને હેપી ધોકા ડે અને વિશ કરું છું કે તમને બધાને ક્યારેય કોઈ ધોકો ન દે. અને ભલે આજે પડતો દિવસ હોય પણ હું તો જો દીવા કરવા બેસી ગઈ છું. આપણે રોજ દિવાળીના દિવસોમાં દીવા કરવાના અને કાલે થાય છે બેસતું વરસ, એટલે હેપી ન્યૂ યર ઇન એડવાન્સ. તો ચાલો પહેલાં આપણે દીવા બધા સળગાવી લઈએ અને પછી ઘરની બહાર મૂકી આવીએ, એટલે એકદમ દિવાળી વાઇબ્સ આવે અને આપણે બધાને મજા આવે. જો મેં બધી વાઇટ તૈયાર કરી લીધી છે, આમાં રાખી દીધી છે અને હવે આપણે તેલની બોટલ ભરી છે ને એ બધું તેલ છે ને એક દીવામાં નાખી દઈશું. બધું નહીં એટલે એક દીવામાં નાખીશું એમ બધું. અને મારી મમ્મીએ કીધું છે કે હે ને નવા જે દીવા હોય ને આમ બતાય તો ખરું મને, જે નવા દીવા હોય ને એ જ સળગાવજે. આ ઓલા વર્ષના જો જૂના દીવા મેં કાઢીને મૂક્યા કે અત્યારે એ ન સળગાવજો, કારણ કે હે ને કાલે અમે મોટી રંગોળી કરી હતી, આજે નાની રંગોળી છે એટલે કે એટલા બધા દીવાની જરૂર નહીં પડે. અને બહાર આપણે ઘરની બહાર મૂકવાના હોય દીવા તો ઓછા હશે તો હાશે એમ, એટલે કે નવા લીધેલા હે ને એ બધા કરજે એટલે હું કરું. કેટલા સુંદર સુંદર દીવા હે. અને આ એક મેં પેન્ટ કર્યો કે મારા હાથમાં આવડો નહીં. તું ભાગ. આપણે તેલ આમાં નાખી દીધું છે એટલે હવે હું દીવા પ્રગટાવીશ. પહેલા હોલનો પંખો બંધ કરી દે, અગર નહીં થાય જા. આપણી પાસે નવી પ્રકારનું લાઇટર છે, તો એક જ વાર હળગાવવાનું અને પછી એ નાખ્યા હળગા રાખ. એ બગડી ગયું. જુઓ મિત્રો, મેં છે ને દીવાબત્તી પણ કરી લીધું છે. હમણાં હું દીવા પ્રગટાવતી હતી, એની સાથે સાથે એ દીવા પણ મેં પ્રગટાવી દીધા છે. અને હવે એ બધા દીવા હું બહાર રંગોળી પાસે ને બધે મૂકી આવીશ. અને એના પહેલાં મેં અહીંયા દીવાબત્તી કરી લીધા. જો અમારું મંદિર કેટલું સરસ છે. દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય, ફટાકડા ફટફટ ફૂટે ને. દિવાળીના દિવસમાં ફટફટ ઘર ઘર દીવા થાય. The next day. જો સવારના 6 વાગી ગયા છે અને અમે ઉઠ્યા હતા 4:30 વાગે. 4:30 વાગે ઉઠી અને આપણે ચા પાણી પી લીધા અને ઘરમાં કચરા પોતા કરી નાખ્યા અને બધા કચરો અમે નાખી આવ્યા. ખડખડ કાઢવાની હોય સવારમાં વહેલી એટલે કાઢી આવ્યા. બાકી બધું વાળી સોળીને રોડ આખા સાફ કરી નાખ્યા છે ને હવે રંગોળી પૂરવા બેસી ગયા. એટલે દીવા પણ આપણે પ્રગટાવી દીધા છે અને આ નવું બેસતું વરસ છે અને આપણે જો આપણું કામ ચાલુ કરી દીધું છે. આપણે બધું કામ ઘરના કરીને પછી આપણે તૈયાર થઈશું, ભગવાનની પૂજા કરશું અને તમને કન્ટિન્યુ બતાવવાની કોશિશ કરશું. કન્ટિન્યુ એ હાલે મારું નાખજે. એ હાલ છે મારે હાલ છે મારું નાખજે. અને નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને તમારું નવું વર્ષ બધાયનું બહુ સારી રીતે જાય એવી ભગવાન પાસે પ્રાર્થના. ધન્યવાદ.
હાલે જો અમે અહીંયા છાપણી રાખીને વ્હાઈટ કલર પૂરી દીધો છે અને પછી હવે આ છાપણી ઉપાડી લેશું અને પછી આ પોપટ છે કે ચકલી એ જે હોય હા ભાખરી એ અને બની પછી આ દાળ માં ને બધે અલગ અલગ કલર પૂરશું એટલે બહુ ઈ મસ્ત દાળ લાગશે. નથી, પાંદડા છે. દાળ આમ નથી કહેતી, દાળ કહું છું. આ દાળ જ કહેવાય ને. આ વધારે દાળ તોડી નાખી. ઈ ભૂલવાઈ ગયો આમ મૂકવાનું ને. ત્યાંથી ઈ મારે બનતા નહીં ભૂલવાડી. મારો અસર આવી ગયો, ભૂલવાઈ ગયું. હાલો હું અપાડ લઉં છું ના દાળ. ના હું ઉપડાવું પછી ઓલું થઈ જાય. જો અમે ઈ ઉપાડી લીધું છે અને હવે આમાં આપણે કલર પૂરી દેશું અને પછી સાઈડની ડિઝાઇન તો અલગથી આવશે એટલે સારું લાગશે. તો તમે બધા ઉપાધિ ન કરતા કારણ આવું બધું હું બનાવ્યું છે. અમે આખી રંગોળી કરશું ને પછી આમ સારું લાગશે. બરાબર. મસ્ત ચાંદા માથે ચકલી બેઠી હોય એવું લાગે. ચાંદામાંથી ચકલી. હા અમારી રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હું તમને બતાવું કે અમે કેવી રંગોળી કરી છે. મમ્મી થોડું ઘણું કરે છે ત્યાં સુધીમાં એટલે આમ પ્રોપર આખી રંગોળી થઈ ગઈ. હું તમને બતાવું. જો આ છે અમારી રંગોળી. ધીસ ઇઝ ધ ફાઇનલ લુક ઓફ માય રંગોલી. અને જો આ મસ્ત લાગે છે. એ નવા વર્ષના રામ રામ બધાને. અને વચમાં પોપટ એકદમ સરસ લાગી રહ્યું છે. તમે જુઓ. बहुत बकवास कर दे है क्यों नहीं फोटो चलो बता काल क्या वाला फोटो के मारू मारू हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर ब्लैक पिंक बनी गई मां गाते हले हले मन मारिस ओके डू फोटो पाड़ दे सॉरी